જો કોઈ વ્યક્તિ તમારી સહી સિગ્નેચર ખોટી રીતે કરીને દસ્તાવેજ બનાવે છે અને તેના કારણે તમને નુકસાન થાય છે તો તે ગંભીર ફોજદારી ગુનો ગણાય છે. તેવા ગુનેગારને તમે કેટલા વર્ષ સુધીની સજા કરાવી શકો છો. ભારતમાં હવે આઈપીસીના બદલે ભારતીય ન્યાય સંહિતા કાયદો લાગુ પડે છે. ખોટો દસ્તાવેજ સહી બનાવવી BNS કલમ 336 લાગુ પડે છે. 2 વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે. તમારી સાથે છેતરપિંડી કરીને ખોટી સહી કરાવી, ખોટી સહી કરીને પૈસા લઈ લેવા, મિલકત લઈ લેવી તો BNS કલમ 338 લાગુ પડે છે. તેની અંદર 7 વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે. પોલીસ ફરિયાદ કેવી રીતે કરીશું? હવે નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ, લેખિત ફરિયાદ આપો. કઈ રીતે સહી ખોટી વાપરી તે સ્પષ્ટ લખો, પુરાવા જોડો. ખોટી સહીવાળું દસ્તાવેજ આપો, તમારી સાચી સહીના નમૂનાઓ આપો. બેંક પાસેથી સિગ્નેચર સર્ટિફિકેટ અથવા ઓરિજિનલ નમૂનો આપો. આ ફોજદારી ગુનો છે એટલે FRI થવી જોઈએ. આવી જ અવનવી માહિતી સાંભળવા માટે અમારું પેજ ફોલો કરો. દિલીપસિંહ ચૌહાણ.